અમરેલીના લાલાવદરની સીમમાં આવેલા ખેતરના કૂવામાંથી મળેલા 3 મૃતદેહો અંગે મોટો ખુલાસો થયો છે। અમરેલી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે ત્રણેયની હત્યા કરીને કૂવામાં ફેંકી દેવામાં આવી હતી। આજે અમરેલી જિલ્લા પોલીસ વડાએ એક પત્રકાર પરિષદમાં સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી। સવારે અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં આવેલા ખેતરના કૂવામાંથી 3 મૃતદેહો મળી આવ્યા હતા, જેમાં એક દંપતી અને એક 8 વર્ષની કિશોરીના મૃતદેહો હતા। પ્રાથમિક તપાસમાં મોતનું કારણ શંકાસ્પદ હોવાના આધારે ત્રણેય મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર મોકલાયા હતા, જેમાં ત્રણેયની હત્યા થયા હોવાનું બહાર આવતા જિલ્લા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો અને આજે હત્યાના 4 આરોપીઓમાંથી 3 હત્યારાઓને ઝડપી પાડવામાં આવ્યા છે। જોકે હજુ મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે। હત્યા કરવા પાછળનું ચોંકાવનારું કારણ બહાર આવ્યું છે। થોડા મહિનાઓ પહેલા આ હત્યાકાંડના મુખ્ય આરોપી ભૂરા મોહન બામણિયાની દીકરીનું બીમારીથી અવસાન થયું હતું, પરંતુ ભૂરા મોહને મનમાં એવી શંકા હતી કે તેમની દીકરી પર મૃતક દંપતીએ તાંત્રિક વિધિ કરી હતી, જેના કારણે મૃત્યુ થયું હતું। બસ આ વાતની અદાવત રાખીને તેમણે આ દંપતીની હત્યાનો પ્લાન બનાવ્યો અને ગત 10 તારીખની રાત્રે 4 લોકો पहला बाबुलभाई उर्फे प्यारसिंह भूरसिंह वसूनिया, मेरसिंह तिंचिया पारदिया, इंद्रकिशन वसूनिया અને ભૂરા મોહન બામણિયા લાલાવદરની સીમમાં પહોંચ્યા હતા અને દંપતીનું ગળું દબાવીને હત્યા કરી હતી। જોકે ત્યાં હાજર રહેલી એક 8 વર્ષની કિશોરીએ આ હત્યા તેમની નજર સામે જોઈ હતી અને હત્યારાઓને ઓળખી જતા તેમની પણ હત્યા કરી અને ત્રણેય મૃતદેહને કૂવામાં ફેંકી દીધા હતા। અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં અલ્પેશભાઈ પાનસુરિયાની વાડીના કૂવામાં 3 ડેડ બોડીઝ મળી આવી હતી। જે 3 લોકોની ડેડ બોડીઝ હતી એના નામ છે મુકેશ અંતરિયાભાઈ દેવરખિયા, ઉંમર 18 વર્ષ, ભૂરીબેન જે મુકેશભાઈના વાઇફ થાય છે, ઉંમર 18 વર્ષ, અને ત્રીજી જે ડેડ બોડી હતી એ જાનુબેન, ઉંમર 8 વર્ષ, એ મુકેશભાઈના બેન હતા। એ 3 ડેડ બોડી શંકાસ્પદ હાલતમાં મળી આવતા એડી દાખલ કરવામાં આવી અને પછી ફોરેન્સિક વિભાગમાં પોસ્ટમોર્ટમ માટે ભાવનગર આ ડેડ બોડીઝને રેફર કરવામાં આવ્યા। પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવતા આ લોકોના ગળા ઉપર ઈજાના નિશાન હતા। એ ધ્યાનમાં લઈ તુરત જ 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યું અને જુદી જુદી ટીમો પોલીસની પીઆઈ એલસીબી અલ્પેશ પટેલ, એસઓજી પીઆઈ રામચંદ્ર ચૌધરી, પીએસઆઈ ખાંભા કનુભાઈ હડિયા, પીએસઆઈ પીપાવા મરીન પ્રશાંત લક્કડ અને પીએસઆઈ અમરેલી તાલુકા આરજી ચૌહાણની આગેવાનીમાં પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઘણા બધા લોકોને ડિટેન કરવામાં આવ્યા। આમાંથી જે લોકો ડિટેન કરવામાં આવ્યા, લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી અને આમાંથી 3 લોકોએ બબલુ પ્યારસિંહ ઉર્ફે ભોલો ભૂરસિંહ વસુનિયા, મેરસિંહ તિંચિયા પારદિયા અને ત્રીજો વ્યક્તિ ઇન્દ્રકિશન વસુનિયા, આ 3 લોકોએ આ મર્ડર કરવાની કબૂલાત આપી છે। આમાં વધારે પૂછપરછ કરતાં આ બાબત જણાઈ આવેલ છે કે જે મેઇન આરોપી છે ભૂરા મોહન બામણિયા, એમના બેનના દિવાળીની આજુબાજુમાં મૃત્યુ થયા હતા। એ મેઇન આરોપી જે ભૂરા મોહન બામણિયા છે એમને શક વહેમ હતું કે મરણ જનાર અને એમની પત્નીએ તાંત્રિક વિદ્યા કરીને મારી જે બેન છે એને મારી નાખ્યા છે। એ મનમાં રાખીને મર્ડરના પ્લાન બનાવ્યું અને પોતાના જે સાગરીતો છે આ 3 લોકોને સાથે લઈને ત્યાં વાડીએ પહોંચ્યા લાલાવદર ગામની સીમમાં અને પછી ગળા દબાવીને 3 વ્યક્તિઓની હત્યા કરવામાં આવી। હત્યા કર્યા પછી જે ડેડ બોડીઝ હતી એ કૂવામાં ફેંકી દેવામાં આવેલ। નહીં અગાઉ ચેક કરતાં કોઈ આ લોકો વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ આ લોકોના જણાઈ આવેલ નથી। તો હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।